નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર. મિત્રો, આજે આપણે ટ્રિપલ સીની પરીક્ષાની અંદર જે સિલેબસ હોય છે ને તે વિશેની ચર્ચા કરવાના છીએ, તો વિડીયો અંત સુધી જોજો. આજના વિડીયોની અંદર આપણે ફક્ત MS યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીની અંદર જે ટ્રિપલ સીનો સિલેબસ છે તે વિશેની ચર્ચા કરવાના છીએ. અને આ બંને યુનિવર્સિટીની અંદર ટ્રિપલ સીની એક્ઝામનો જે સિલેબસ છે તે સરખો જ છે. ગુજરાત સરકાર માન્ય ટ્રિપલ સીની જે પણ સેન્ટરો પર પરીક્ષા લેવાય છે, એટલે કે જે પણ યુનિવર્સિટીની અંદર પરીક્ષા લેવાય છે, એ દરેકની અંદર ટ્રિપલ સીનો સિલેબસ સેમ હોય છે. જે ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યો છે એ જ પ્રકારનો સિલેબસ દરેક જગ્યાએ કોમન રાખવામાં આવેલો છે. તો સૌપ્રથમ આપણે પહેલાં ગુજરાત યુનિવર્સિટીની અંદર જે ટ્રિપલ સીનો સિલેબસ છે તે વિશેની ચર્ચા કરીશું અને ત્યારબાદ MS યુનિવર્સિટીની અંદર. તો બંનેનો સિલેબસ હું તમને બતાવું કેવા પ્રકારનો છે તે. તો અહીંયા મેં સર્ચ બારની અંદર ગુજરાત યુનિવર્સિટી ટ્રિપલ સી સિલેબસ એવું સર્ચ કર્યું તો મને આ પ્રકારે રિઝલ્ટ જોવા મળે. તો અહીંયાથી હું આ વેબસાઇટ ઓપન કરી લઈશ. એટલે આ રીતે ગુજરાત યુનિવર્સિટીની ટ્રિપલ સી એક્ઝામ માટેની વેબસાઇટ ઓપન થઈ જશે. અહીંયા તમે જોઈ શકો સિલેબસની અંદર આપણને સિલેબસ આપ્યો, તો તેને અહીંયાથી ઓપન કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ સિલેબસ ઓપન થઈ ગયો છે. આ સિલેબસ ગુજરાત યુનિવર્સિટીનો છે, પણ આવો જ સિલેબસ સેમ ટુ સેમ MS યુનિવર્સિટીનો પણ છે. વિડીયોની અંદર મેં પહેલાં પણ તમને કહ્યું કે દરેક યુનિવર્સિટીની અંદર આ પ્રકારે સેમ જ સિલેબસ હોય છે. તમે કોઈ પણ યુનિવર્સિટીની અંદર ટ્રિપલ સીની પરીક્ષા આપો, દરેકની અંદર સિલેબસ સેમ જ હોય છે. એટલે કે આ જ પ્રકારનો સિલેબસ દરેકની અંદર જોવા મળે છે. ફક્ત બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીને છોડીને, એટલે કે એ યુનિવર્સિટીનો સિલેબસ થોડો અલગ છે. અહીંયાથી હું તમને MS યુનિવર્સિટીનો પણ સિલેબસ ઓપન કરીને બતાવી દઉં. તો અહીંયા મેં ગૂગલની અંદર MS યુનિવર્સિટી એવું સર્ચ કર્યું તો અહીંયા આપણને જોવા મળે છે MS યુનિવર્સિટી એક્ઝામ રજિસ્ટ્રેશન. આપણે સિલેબસની જરૂર છે તો અહીંયાથી સિલેબસ ઓપન કરી લઈશું. તો જો ડાયરેક્ટ સિલેબસ ઓપન થયું તે પણ તમે જોઈ શકો કે અહીંયા પણ આપ્યું આપણને પેજ નંબર 7 પરિશિષ્ટ બ સામાન્ય વહીવટી વિનિમયના તારીખ 30/9/2006 ઠરાવ ક્રમાંક. આ તમને ઠરાવ ક્રમાંક આપેલો છે, સાથેનું બિડાણ ટ્રિપલ સી સ્તરનો અભ્યાસક્રમ. તો તમે અહીંયા MS યુનિવર્સિટી અને અહીંયાથી ગુજરાત યુનિવર્સિટી બંનેનો સિલેબસ આપણને સેમ જ જોવા મળે છે. તો અહીંયાથી આપણે આ સિલેબસ વિશેની ચર્ચા કરીશું. તો અહીંયા આ ઠરાવની વાત કરેલી રહીએ તે ઠરાવ 2006ના રોજ થયેલો છે. તો આ સિલેબસ આપણો 2006નો બનાવેલો છે, ત્યારનો તેની અંદર કોઈ ચેન્જ કરવામાં આવેલો નથી. અમુક યુનિવર્સિટીએ તેમાં અપગ્રેડ થઈ અને થોડો નવો સુધારો કરેલો છે, પરંતુ સરકાર દ્વારા તો 2006ની અંદર જે આ સિલેબસ બનાવેલો હતો તેની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવેલો નથી. તો અહીંયા આપણે વાત કરીએ તો આ સિલેબસની અંદર, એટલે કે આ અભ્યાસક્રમની અંદર ટોટલ આપણે 45 કલાકનો અભ્યાસ કરવાનો હોય છે. તો એની અંદર ટોટલ આપણને 3 સેક્શન આપેલા છે. સેક્શન 1 જે 20 કલાકનો આપેલો છે, સેક્શન 2 જે આપણને 15 કલાકનો આપેલો છે અને સેક્શન 3 જે આપણને 10 કલાકનો આપેલો છે. હું તમને નીચે બતાવી દઉં કે સેક્શન 3 અહીંયા તમે જોઈ શકો છો કે સેક્શન 3 એ આપણને 10 કલાકનો આપેલો છે. તો હવે આપણે દરેક વિશે ડિટેલમાં ચર્ચા કરીએ. તો સેક્શન 1ની અંદર વાત કરીએ તો ટોટલ 20 કલાક. એની અંદર આપણને શું આપેલું છે? તો એની અંદર આપણને ઓપરેટિંગ સિસ્ટમ અને અધર પ્રોડક્ટિવિટી ટૂલ આપેલા છે. તો ઓપરેટિંગ સિસ્ટમ કયા પ્રકારની છે તે વિશેની વાત કરવાની હોય છે, અને ત્યારબાદ તેની અંદર આપણને અધર ટૂલ જે આપેલા છે ને તે વિશેની વાત કરવાની હોય છે. તો એની અંદર આપણને પહેલું જ આપે છે માઇક્રોસોફ્ટ વિન્ડો XP, એટલે કે માઇક્રોસોફ્ટ વિન્ડો XPનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને એના આધારે આપણો કોમ્પ્યુટર ટેસ્ટ લેવામાં આવે છે. પરંતુ અમુક યુનિવર્સિટીઓએ હવે અપગ્રેડ થઈ અને આની અંદર ફેરફાર પણ કરેલો છે. ત્યારબાદ આપણને આપ્યું છે MS વર્ડ 2003 અને એના અલગ અલગ એડવાન્સ ફ્યુચર. એની અંદર જે ફ્યુચર આવેલા હોય એની વાત કરવાની. એટલે કે આપણે જે પણ MS વર્ડનો ઉપયોગ કરીએ છીએ એની અંદર કોનો ઉપયોગ કરવામાં આવશે? તો 2003નો. પછી એ જ પ્રમાણે MS આઉટલુક 2003, એટલે કે મુખ્યત્વે આપણને પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર MS વર્ડ અને MS આઉટલુકનો ઉપયોગ કરવાનું પૂછાતું હોય છે. ત્યારબાદ ફાઇલ એન્ડ ફોલ્ડર મેનેજમેન્ટ, એટલે કે ફાઇલો બનાવી અને એની અંદર ફોલ્ડર, સબ ફોલ્ડર આ વિશેની માહિતી. ઇન્ટરનેટ ફેમિલિટી યુઝિંગ એન્ડ ઈમેલ, એટલે કે ઇન્ટરનેટનો ઉપયોગ અને એની અંદર ઈમેલનો ઉપયોગ. ત્યારબાદ અન્ડરસ્ટેન્ડિંગ વાઇડ એરિયા નેટવર્ક, એટલે કે WAN અને વાયરલેસ LAN,
એટલે કે વેન અને લેનનો ઉપયોગ કરવાનો અને તેનું એકબીજા સાથેનું જોડાણ તેનો અભ્યાસ કરવામાં આવે છે. ત્યારબાદ ઇન્ફોર્મેશન ઓન ઇન્ટરનેટ એક્સપ્લોરર એટલે કે ઇન્ટરનેટ એક્સપ્લોરર એટલે કે અલગ અલગ પ્રકારના આપણા વેબ બ્રાઉઝર. ત્યારબાદ ઓવરવ્યૂ એન્ડ યુઝિસ પીડીએફ એટલે કે પીડીએફનું ઓવરવ્યૂ અને તેનો ઉપયોગ. તો પહેલા સેક્શનની અંદર આપણને ટોટલ આટલો સિલેબસ આપેલો છે. હવે સેક્શન 2ની વાત કરીએ જે 15 કલાકનો છે. તો એની અંદર આપણને માઇક્રોસોફ્ટ ઓફિસ ઇન્ડિક 3 એટલે કે આપણું જે ગુજરાતી ટાઈપિંગ છે ને તેનો આપણને અભ્યાસ આપેલો છે. તો તેની અંદર આપણને પહેલું જ આપ્યું ઇન્ટ્રોડક્શન માઇક્રોસોફ્ટ ઓફિસ 2003 ઇન્ડિક એટલે કે માઇક્રોસોફ્ટ ઓફિસ ઇન્ડિકનો આપણને ઇન્ટ્રોડક્શનની વાત કરેલી છે. ત્યારબાદ આપણને ડેસ્કટોપ માઉસ અને કીબોર્ડ વગેરેના અભ્યાસની વાત કરેલી છે. ત્યાર પછી આપણને આપ્યું હાઉ ટુ સ્ટાર્ટ વર્ડ એટલે કે વર્ડને કઈ રીતે સ્ટાર્ટ કરવું. મેથડ ઓફ સ્ટાર્ટિંગ વર્ડ 2003 એટલે કે વર્ડને સ્ટાર્ટ કરવા માટેની અલગ અલગ પ્રકારની મેથડો અથવા તો પદ્ધતિઓનો અભ્યાસ. ત્યારબાદ હાઉ ટુ ચેન્જ લેંગ્વેજ ઇંગ્લિશ ટુ ગુજરાતી એટલે કે ઇંગ્લિશની અંદરથી ગુજરાતી લેંગ્વેજ કઈ રીતે ચેન્જ કરવી તે વિશેની વાત કરવામાં આવી છે. ઇન્ટ્રોડક્શન અબાઉટ ગુજરાતી કીબોર્ડ એટલે કે ગુજરાતી કીબોર્ડનું ઇન્ટ્રોડક્શન. ત્યારબાદ ઇન્ટ્રોડક્શન અબાઉટ ધ ગુજરાતી આઈએમઈ આ વિશેની વાત આપણે અલગથી એક વિડીયોની અંદર કરેલી છે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો ત્યાંથી તમે તે વિડીયો જોઈ શકશો. ત્યારબાદ આપીશું આપણને હાઉ ટુ ઓપરેટ ધ કીબોર્ડ એટલે કે કીબોર્ડનો કઈ રીતે ઓપરેટ કરવું. ત્યારબાદ આપણને આપ્યું છે હાઉ ટુ ટાઈપ ડિફરન્ટ કેરેક્ટર ઇન વર્ડ એટલે કે ડિફરન્ટ કેરેક્ટર એટલે કે અલગ અલગ શબ્દો વર્ડની અંદર કઈ રીતે ટાઈપ કરવા તે વિશેની વાત કરેલી છે. હાઉ ટુ યુઝ આઈએમઈ હેલ્પ એટલે આઈએમઈ હેલ્પનો યુઝ કઈ રીતે કરવો એ જ પ્રમાણે તેની અંદર સ્પેલિંગ અને ગ્રામર ચેક કઈ રીતે કરવું. વોટ ઇઝ સ્ટાર્ટ ટેગ હાઉ ટુ ચેન્જ મેનુ ફ્રોમ ઇંગ્લિશ ટુ ગુજરાતી એટલે મેનુની અંદર ઇંગ્લિશની અંદરથી ગુજરાતી કઈ રીતે ચેન્જ કરવું. અને કન્વર્ટ ધ યુનિકોડ એટલે કે યુનિકોડની અંદર કન્વર્ટ કઈ રીતે કરવું તે વિશેની વાત આપણને સેક્શન 2ની અંદર કરવામાં આવેલી છે. હવે આપણે સેક્શન 3ની વાત કરીએ તો સેક્શન 3ની અંદર ટ્રબલ શૂટિંગ ઇન્સ્ટોલેશન અને બેસ્ટ પ્રેક્ટિસની વાત કરવામાં આવેલી છે. તેની અંદર આપણને પહેલો ટોપિક આપેલો છે અન્ડરસ્ટેન્ડિંગ સ્ટોરેજ ડિવાઇસ એટલે કે તમારી અંદર જે આપણને ડ્રાઈવ આપેલી છે એની અંદર કેટલું વિભાજન આપેલું છે અને શું આપેલું છે તે વિશેની વાત જેનો અલગથી વિડીયો મેં બનાવેલો છે. ત્યારબાદ હાઉ ટુ યુઝ ડીવીડી સીડી અને રોમ એન્ડ ફ્લોપી તો કઈ રીતે આપણે ડીવીડી સીડી રોમ અને ફ્લોપીનો ઉપયોગ કરવો. ત્યારબાદ આપીશું આપણને બર્ન ડીવીડી અને સીડી તો સીડી અથવા તો ડીવીડી કેવી રીતે બનાવવી. ત્યારબાદ આપીશું આપણને ટેલ્કિંગ ડેટા ઓન ધ ફ્લેશ ડ્રાઈવ અને પેન ડ્રાઈવ પેન ડ્રાઈવની અંદર અથવા તો ફ્લેશ ડ્રાઈવની અંદર ડેટા કઈ રીતે ટ્રાન્સફર કરવું. ત્યારબાદ આપીશું યુઝિંગ ડેટા એન્ડ રિસોર્સ ફ્રોમ લોકલ એરિયા નેટવર્ક લોકલ એરિયા નેટવર્કની અંદર કઈ રીતે ડેટાનો યુઝ કરવો. ત્યારબાદ આપણને આપ્યું છે યુઝિંગ એફટીપી ફોર અપલોડિંગ એન્ડ ડાઉનલોડિંગ ડેટા ફોર ઇન્ટરનેટ એટલે કે ઇન્ટરનેટ પરથી આપણે ડેટા કઈ રીતે ડાઉનલોડ કરવો અને કઈ રીતે અપલોડ કરવો તે વિશેની વાત કરવામાં આવી છે. ત્યારબાદ આપીશું આપણને ઇન્ફોર્મેશન ઓન સ્કેનર એટલે કે સ્કેનર સોફ્ટવેરનો કઈ રીતે ઉપયોગ કરવો તે વિશેની વાત કરવામાં આવેલી છે. ત્યારબાદ વાત કરવામાં આવી છે ઇન્સ્ટોલેશન તો ઇન્સ્ટોલેશનની અંદર આપણને આપ્યું છે કે ઇન્સ્ટોલેશન બેઝિક સોફ્ટવેર લાઇક એમએસ ઓફિસ ઇટીસી એટલે કે કોઈ પણ બેઝિક સોફ્ટવેર હોય તેને ઇન્સ્ટોલેશન કઈ રીતે કરવું અને તેને અનઇન્સ્ટોલ કઈ રીતે કરવું તે વિશેની વાત કરવામાં આવી છે. અને કોઈ પણ એક સોફ્ટવેર અનઇન્સ્ટોલ કઈ રીતે કરવું તે વિશેનું આપણને પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર પણ પૂછાતું હશે. ત્યારબાદ આપીશું આપણને સીડી બર્ન સોફ્ટવેર આપણને એક ઉદાહરણ તરીકે આપીશું નેરો એટલે કે સીડી બર્ન સોફ્ટવેર જે અલગ અલગ પ્રકારના આવે છે સીડી બનાવવા માટે તેની અંદર કોઈ પણ એકનો ઉપયોગ કઈ રીતે કરવો તે વિશેની વાત કરવામાં આવી છે. ત્યારબાદ આપીશું આપણને ઇન્સ્ટોલેશન ઓર એડિંગ પ્રિન્ટર એટલે કે પ્રિન્ટરને કઈ રીતે ઇન્સ્ટોલ કરવું અને કઈ રીતે આપણે એડ કરવું તે વિશેની વાત કરવામાં આવી છે. ત્યારબાદ વાત કરવામાં આવી છે ઇન્સ્ટોલિંગ ઓર એડિંગ ફોન્ટ એટલે ફોન્ટને કઈ રીતે એડ કરવા. ત્યારબાદ આપીશું આપણને સાઉન્ડ ડ્રાઈવને કઈ રીતે એડ કરવી અથવા તો કઈ રીતે ઇન્સ્ટોલ કરવી. અલગ અલગ પ્રકારની ડિવાઇસ અને અલગ અલગ પ્રકારના હાર્ડવેર જે હોય તેને કઈ રીતે ઇન્સ્ટોલ કરવા. અને છેલ્લા આપીશું ન્યૂ સોફ્ટવેરને કઈ રીતે આપણે એડ કરવું અને કઈ રીતે રિમૂવ કરવું કંટ્રોલ પેનલની અંદરથી
તે વિશેની વાત આપણને ઇન્સ્ટોલેશન સેક્શનની અંદર કરવામાં આવેલી છે. ત્યારબાદ આપણને આપ્યું છે બેસ્ટ પ્રેક્ટિસ. તો પ્રેક્ટિસની અંદર અલગ અલગ પ્રકારની આપણને પ્રેક્ટિસની વાત કરવામાં આવેલી છે કે કઈ કઈ ગાઈડલાઈન પ્રમાણે કઈ રીતે કરવું, ક્લીનઅપને કઈ રીતે પ્રેક્ટિસ કરવી તે વિશેની વાત એમાં આપણને આપી છે. ડિસ્ક ક્લીનઅપ, રેગ્યુલર અપડેટિંગ એન્ડ એન્ટીવાયરસ આપણને વાત કરેલી છે. સેન્ડિક્સની વાત કરેલી છે, બેકઅપની વાત કરેલી છે, અલગ અલગ પ્રકારની એપ્લિકેશનો, અલગ અલગ પ્રકારના ટૂલની વાત કરેલી છે. ત્યારબાદ છેલ્લા આપણને આપેલું છે ટ્રબલ શૂટિંગ. તો ટ્રબલ શૂટિંગની અંદર ટ્રબલ શૂટિંગ ટૂલ, ટ્રબલ શૂટિંગ વાયરસ, ટ્રબલ શૂટિંગ ફંડામેન્ટલ અને કોમ્પ્યુટરની અંદર કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તેને સ્ટાર્ટ કરીને ટ્રબલ શૂટિંગ કઈ રીતે કરવું તે વિશેની વાત કરેલી છે. ટ્રબલ શૂટિંગ ઓએસ અને નેટવર્કની વાત કરેલી છે અને છેલ્લે કોમ્પ્યુટર બૂટ વિશેની વાત કરવામાં આવેલી છે. તો આ પ્રકારે આપણને CCC નો સિલેબસ આપેલો છે અને આ સિલેબસના આધારે આપણે પ્રેક્ટિકલ અને થિયરી પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હોય છે. અને MS યુનિવર્સિટીની અંદર પ્રેક્ટિકલ અને થિયરી પરીક્ષા માટેના વિડીયો મેં બનાવેલા છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તો ત્યાંથી તમે તે વિડીયો જોઈ શકશો. જો તમને વિડીયો ગમે હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવી જ CCCને લગતી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.